કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો। મુખ્યમંત્રીએ કુરેન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી। કચ્છની સરહદે આવેલા કુરન ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। સર, ખાસ કરીને આજે કુરન ગામમાં આપની સંસ્થા દ્વારા એક કાર્યક્રમને સહયોગી થયા છો, શું બાબત છે અને કઈ રીતે ગુજરાત સરકાર સાથે મળીને તમે સામાજિક કાર્ય કરી રહ્યા છો? જી, અમારી સંસ્થા જે છે ઈસાર, એ અમે જે ગામડાઓની અંદર મહિલા અને બાળકો જે એવી સ્થિતિમાં હોય છે કે જે આગળ ભણી નથી શકતી અને જે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થઈ ગઈ હોય છે, એમને અમે ફરીથી પુનઃ પ્રવેશ અપાવ્યો છે। એના માટે અમારી જે ટીમ છે આખી ગ્રાઉન્ડ સ્તરે જઈ અને એ મહિલાઓની જે પણ અગવડતા હોય, માની લો કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી મળતી અથવા તો એમને કોઈ કાઉન્સિલિંગની જરૂર છે, એમના પેરેન્ટ્સ સાથે મળી અને કાઉન્સિલિંગ કરાવી અને અમે એમને ફરીથી સ્કૂલમાં મોકલીએ છીએ। અને આજે અમને અહીંયા સરકારના સહયોગથી અમે અહીંયા આવ્યા છીએ અને સરકાર અમને પ્રોત્સાહન આપી રહી છે, એ બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। હા, અત્યાર સુધી અમે 250 થી 300 બાળાઓ એવી છે કે જેને અમે બેક ટુ સ્કૂલમાં મોકલી છે અને આવનારા વર્ષમાં અમારો જે ટાર્ગેટ છે 500 થી 550 નો છે, જે અમે આવનારા વર્ષમાં ફરીથી એને બેક ટુ સ્કૂલમાં મોકલીશું। હા, કુરન માટે અમારું જે મેઇન કામ છે તો વાગડ વિસ્તાર એરિયામાં છે, બોર્ડર એરિયામાં, પણ કુરનમાં પણ અમારી ટીમ અહીંયા કાર્યરત થવાની છે અને અહીંયા પણ જે આસપાસના જે વિસ્તારોમાં બોર્ડર એરિયામાં જે મહિલાઓ છે કે જે સ્કૂલમાં નથી પહોંચી શકતી, એમને જે પણ અમારી તરફથી મદદ થઈ શકશે અમે બધી મદદ કરવા તૈયાર છીએ સંસ્થાઓ।